બોટાદ માર્કેટયાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા વિધિવત શરૂ થઈ ચૂકી છે। જિલ્લામાં કુલ 4 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે અને જેમાંથી 2 કેન્દ્ર ગઢડા અને પાડિયાદ સબયાર્ડમાં શરૂઆત થઈ ચૂક્યા છે। આજે બોટાદ કોટન યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। બોટાદ એપીએમસીમાં ચેરમેન, જિલ્લા ભાજપ પ્રમુખ અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં ખરીદી પ્રક્રિયા શરૂ કરાઈ છે। અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લામાં કુલ 9000 કરતા વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। ખરીદી કેન્દ્રો પર દૈનિક 100 ખેડૂતોને મેસેજ કરીને બોલાવવામાં આવશે। 8,500 થી 9,000 ખેડૂતોએ નોંધણી કરાવેલી છે અને 4 સેન્ટરો ઉપર આ મગફળીની ખરીદી કરવામાં આવશે। આ મગફળીની ખરીદીથી ખેડૂતોને અંદાજિત 3.5 કરોડ રૂપિયા જેવો માતબર રકમનો ફાયદો થશે। હાલે મગફળીના 1100 જેવા ભાવ ચાલે છે। સરકારશ્રી દ્વારા 1452 મગફળીની ખરીદી કરવાને કારણે ખેડૂતો ખુશખુશાલ છે। સરકારશ્રી દ્વારા અછત રાહત જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે 10,000 કરોડનું, માનનીય નરેન્દ્રભાઈ, માનનીય ભૂપેન્દ્રભાઈ અને જીતુભાઈ વાઘાણીના સંયુક્ત પ્રયાસોથી સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોમાં એક આનંદની લાગણી છે અને બોટાદ જિલ્લામાં પણ તમામ ખેડૂતો ખૂબ જ ખુશ છે। બોટાદ જિલ્લાની અંદર આશરે 90,000 ખેડૂતનું રજીસ્ટ્રેશન થયું છે મગફળી માટે અને અંદાજિત લગભગ 125 ખેડૂત ખાતા દીઠ જે મગફળી સરકારે ખરીદવાનું જ્યારે ચાલુ કર્યું છે ત્યારે હાલ માર્કેટની અંદર મગફળીનો ભાવ 1,000 રૂપિયાથી માંડીને અને 1,050 સુધી માર્કેટની અંદર ભાવ છે। તેવા સમયે જે સરકાર દ્વારા 1452 એટલે એક મણે આશરે 400 રૂપિયા એટલે એક ખેડૂતને અંદાજિત 50,000 રૂપિયા જેટલો ફાયદો આવા સમયની અંદર થઈ રહ્યો છે। ત્યારે ખેડૂતની અંદર ખરેખર સરકાર દ્વારા જે ખરીદી શરૂ થઈ છે ત્યારે ખેડૂતને ખૂબ સંતોષ છે।